પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર ગતરોજ યોજાયેલી સંધ્યા આરતીમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર સંજય પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે મહાશિવરાત્રી પર્વથી સંગમ આરતીનો શુભારંભ થયો છે. સનાતન ધર્મની સંસ્કૃતિને જાળવવા માટે રાજ્યના મુખ્યમંત્રીની ભલામણથી આ નિયમિત સંધ્યા આરતી શરૂ કરવામાં આવી છે. સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા યોજાતી આ આરતીમાં રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સ્થાનિક નાગરિકો અને યાત્રિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આરતીમાં નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની અને જયદેવભાઈ જાની પણ જોડાયા હતા. જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર સંજય પરમારે જણાવ્યું કે બનારસની ગંગા આરતી જેવો દિવ્ય માહોલ અહીં અનુભવાયો છે. તેમણે સનાતન સંસ્કૃતિને મજબૂત કરવા માટે વધુમાં વધુ લોકોને આરતીમાં જોડાવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના અધ્યક્ષ હેમલ ભટ્ટ સહિત અનેક પૂજારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.